સમાજશાસ્ત્રનું નમૂનાનું પ્રશ્નપત્ર છે, જેનું સોલ્યુશન આજે જોઈશું, જે 2024 પછીની બોર્ડ એક્ઝામ છે, જેમાં પૂછાય કે એવું પેપર છે. તો શરૂ કરીએ. વસ્તીના બંધારણને શું કહે છે? તો વસ્તીનું માળખું કહે છે. ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું હતું? તો 940. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો મૌખિક છે. ચોથો, કયો સમુદાય સમતાવાદી અને સમન્વયકારી છે? તો શીખ સમુદાય. પાંચમો, આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તો દ્વિતીય. છઠ્ઠો, ટોટેમવાદ શોમાં જોવા મળે છે? તો અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે. સાતમો, મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા? તો ડૉક્ટર ચંદ્રિકાબેન રાવલે આપ્યા. આઠમો, ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ. નવમો જોઈએ, સામાજિક રચનાતંત્રમાં અને કાર્યોમાં આવતા પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન એવું કોણે કહ્યું? તો કિંગ્સ ડેવિસે. દસમો, સંસ્કૃતિનું સમન્વયકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? તો વૈશ્વિકીકરણ પ્રક્રિયાથી થાય છે. 11મો, ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ હતી? તો 1946માં થઈ હતી. 12મો, ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? તો એ દાદા સાહેબ ફાળકેના નામે આપવામાં આવે છે. ભારતના વડાપ્રધાન શ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કરાવ્યો? તો 2 ઓક્ટોબર 2014ના રોજ. 14મો, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો એ રાજા રામમોહન રાયે કરી હતી. 15મો, પંચાયતી રાજન મહાક્રાંતિકારી પ્રયોગ કહેનાર કોણ હતા? જવાહર નહેરુ. 16મો, પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા છે? તો સી 33%. 17મો, વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 ડિસેમ્બરે. 18મો, એડ્સનો પ્રથમ દર્દી ક્યાં જોવા મળ્યો હતો? ડી અમેરિકામાં જોવા મળ્યો હતો. 19, બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે શું? તો રિમાન્ડ હોમ. વિશ્વ એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો રોબર્ટ મટને આપ્યો હતો. વિભાગ બીમાં જોઈએ, ગુજરાતના કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યનું ઉત્તમ ઉદાહરણ છે? તો ગુજરાતના ગરબા અને પતંગોત્સવ વૈશ્વિક દ્રષ્ટિએ સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણો છે. જાદુના પ્રકારો જણાવો. તો સફેદ જાદુ અને કાળો જાદુ. CEWAનું પૂરું નામ. તો સેવાનું પૂરું નામ છે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન છે. ચોથું, ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ હતી? ભારતમાં ઉદારીકરણની શરૂઆત 1991થી થઈ હતી. પાંચમો પ્રશ્ન, સંસ્કૃતિ એટલે શું? તો કે ભૌતિક સંસ્કૃતિ એટલે ફર્નિચર, યંત્રો, મકાન વગેરે ભૌતિક પાસામાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન છે. છઠ્ઠો, રેડિયો પ્રસારણથી દેશનો કેટલો ભાગ આવરી લેવામાં આવ્યો છે? તો રેડિયો પ્રસારણથી દેશનો આશરે 83% ભાગ આવરી લેવામાં આવ્યો છે. સાતમો, સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે? તો સમાજમાં રૂઢિવાદી અને આધુનિકતાવાદી આ બે સમૂહો હોય છે. આઠમો પ્રશ્ન, પંચાયતી રાજનું માળખું કેવું હોય છે? તો પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીય હોય છે. નવમો, ઓનર કિલિંગ કોને કહે છે? મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલા હત્યા કરવામાં આવે તે ઘટનાને ઓનર કિલિંગ કહેવામાં આવે છે. 10મો, સમાજમાં ધોરણ ભંગ ક્યારે થાય છે? જ્યારે સમાજના નિયમો
ઉપનિયમો, મૂલ્યો, પરંપરાઓ વગેરે લોકો ભૂલી જાય છે ત્યારે સમાજમાં ધોરણોનું ભંગ થાય છે. વિભાગ સી જોઈએ. ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? તો ભારતમાં અપાતા પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સેનાના એવોર્ડ છે. બીજો પ્રશ્ન, ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? તો ભારતના વિકાસ કે પ્રગતિમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાયાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ અવરોધક છે. ત્રીજો પ્રશ્ન, ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ આપો. ભારતમાં 5 ભાષાના નામ આ પ્રમાણે છે: ગુજરાતી, હિન્દી, પંજાબી, સંસ્કૃત અને ઉર્દુ. કોઈ પણ 5 ભાષાના નામ લખવાના છે. ચોથો, આદિવાસીઓના કયા નૃત્યો જાણીતા છે? તો કે ડાંગી નૃત્ય. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય છોળો તરીકે ઓળખાય છે. માળીનો છોળો, ઢાકરિયા છોળો વગેરે. ડાંગીના નૃત્યમાં 27 જાતના તાલ છે. તેઓ સકલી, મોર, કાચબા વગેરે જેવા પ્રાણીઓ અને પંખીઓનું નૃત્ય સ્વરૂપે કરે છે. પાંચમો, આદિમ જાતિઓમાં યુવા ગૃહ કયા કાર્ય કરે છે? આદિમ જાતિઓમાં યુવા સંગઠનો યુવા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. આદિમ જાતિઓમાં સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહ અસ્તિત્વ ધરાવશે. યુવા ગ્રહ દ્વારા આદિમ જાતિના અપરિણિત યુવક અને યુવતીઓનું સામાજિકકરણ કરવામાં આવે છે અને તથા તેઓનું સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે. છઠ્ઠો, ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ કઈ છે? તો એમાં છે આ માહ્યાવંશી વણકર, ભાંભી, રોહિત, વાલ્મીકી, મહેતર, રૂખી અને પછી છે મેઘાવર અને મેઘવાળ. ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું હતું? આઠમો જોઈએ, સ્ત્રી કલ્યાણનું લક્ષી કાનૂન કોઈ પણ 5 નામ આપો. ભારતમાં કોઈ કલ્યાણ રાજ્યના આદર્શને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે કલ્યાણલક્ષી કાનૂનો ઘડવામાં આવ્યા છે. કેટલાક મુખ્ય કાનૂન અમલનો હેતુ આ પ્રમાણે છે. ફેક્ટરી એક્ટ 1948 મહિલાઓના કામના કલાકો નક્કી કરવા અને કામના સ્થળે ઘોડિયારની વ્યવસ્થા કરવી. બીજું, કામદાર રાજ્ય વીમા કોર્પોરેશન કાનૂન 1948 કામદાર મહિલાઓને પ્રસૂતિ તેમજ વીમાના લાભ આપવા. બીડી અને સિગાર કામદાર યોજના કાનૂન 1966 મહિલાઓને રાત્રિ રોજગારી કે નોકરી પર પ્રતિબંધ જોગવાઈ. સમાન વેતન ધારો 1970 મહિલાઓને પુરુષ સમકક્ષ વેતન આપવું. પાંચમો, કૌટુંબિક અદાલત કાનૂન 1984 મહિલાઓને ઝડપી ન્યાય આપવાની જોગવાઈ તથા બાળકોને કલ્યાણ માટે અદાલતની રચના કરવી. છઠ્ઠો, કાનૂની સેવા સહાયથી લગતો કાનૂન 1987 નબળા વર્ગના મહિલાઓને અને પુરુષને વિનામૂલ્ય કાનૂની સહાય આપવી. સાતમો, મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1990 મહિલા લક્ષી કાયદાઓનું અસરકારક રીતે અમલીકરણ કરવા માટે ઉપરાંત મહિલાઓને કલ્યાણલક્ષી કાયદા દ્વારા સશક્તિકરણ વેગ આપવામાં આવે છે. નવમો પ્રશ્ન, ભારતના નિકાસવાદી ધીમે ગઈ છે. તો પરિબળો જીડીપીને અસર કરે છે અને આ પરિબળોમાં ગ્રાહકની માંગ, રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વર્કશોપ અને અન્યનો સમાવેશ થાય છે. દર વર્ષે આર્થિક સર્વે કેન્દ્રીય બજેટ પહેલા રજૂ કરવામાં આવે છે, જે પ્રવર્તમાન વર્ષના આર્થિક પરિદૃશ્ય સાથે આગામી નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિનો ડેટા પ્રદાન કરે છે. સંસાર એટલે શું? સંસાર લેટિન શબ્દ કોમ્યુનિકેશનથી બન્યો છે. તેનો અર્થ થાય છે સમાન. જ્યારે વ્યક્તિ સંસાર સંપર્ક કરે છે ત્યારે પરસ્પર સમાન સ્થિતિ રાખવામાં પ્રયત્ન કરે છે. આમ પરસ્પર કોઈ વિચાર, ભાવના, દ્રષ્ટિકોણ કે સૂચનને વહેંચવા પ્રયત્ન કરવામાં આવે છે. સુધારવાદી સામાજિક આંદોલન કયું કાર્ય કરે છે? સુધારવાદી આંદોલનો સમાજના લોકોની પરંપરાગત માન્યતાઓ, ક્રિયાક્રમો, વલણો તથા જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે. આ પ્રકારના આંદોલન શાંતિપૂર્ણ અને અહિંસક હોય છે. ગ્રામ્ય પંચાયતના આવકના સાધનો જો ગ્રામ્ય પંચાયત નાગરિકના કાર્યો અને વિકાસાત્મક કાર્યો કરવા માટે કેટલાક સ્થાનિક કરવેરા નાખીને નાણાં એકત્રિત કરે છે. આ ઉપરાંત સરકારી અનુદાન, લોકફાળો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તરફથી મળતી આર્થિક સહાય વગેરે દ્વારા ગ્રામ પંચાયત નાણું
મેળવશે. અસમાન જાતિ પ્રમાણ એટલે શું? જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષે મહિલાઓની સંખ્યા દર્શાવતું માપ. અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની સરખામણીમાં મહિલાઓની ઓછી કે વધારે સંખ્યા હોવાનો નિર્દેશ. યુવા જંપનો અર્થ શું છે? યુગ પરિવર્તન સ્પર્ધાત્મક સંજોગોમાં યુવાનો જીવનના ઈચ્છાઓ, અપેક્ષાઓ કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે માર્ગમાં કોઈ અંતરાય કે અવરોધ અનુભવ ત્યારે તે અસર તેમના મન પર થાય છે. યુવાગ્રહમાં ધ્યેય પ્રાપ્તિ અને વંચિતની જે અસર ઉદ્ભવે છે તેને અસંતોષ કહે છે. યુવાનો આ સંતોષ એટલે કે યુવા જંપો. પછી જોઈએ ડી વિભાગમાં ભારતના નાગરિકનો મુખ્ય ફરજો જણાવો. હિન્દુ સમુદાયની સમજૂતી આપવાની છે. ત્રીજો પ્રશ્ન ભારતના ખ્રિસ્તી સમુદાયની સમજૂતી આપો. ચોથો મંડળ પંચ સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે કયા વિભાગના. પછી પાંચમો પ્રશ્ન ગુજરાતના અન્ય પછાત વર્ગો વિશે નોંધ લખો. છઠ્ઠો ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણના હેતુની યોજના જણાવો. સાતમો સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો. આઠમો ઉદારીકરણના લાભો જણાવો. નવમો સમૂહ સંસારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો. 10મો સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો. 11મો જિલ્લા પંચાયતનું માળખું સ્પષ્ટ કરો. 12મું એડ્સની વિપરીત અસરો જણાવો. 13મો ટૂંકનો લખો બોસ્ટલ ચાળા. 14મો પ્રોબેશન. વિભાગ ઈ શહેર સમુદાયના લક્ષણો સમજાવો. પછીનો પ્રશ્ન છે સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં પાસા ટૂંકમાં સમજાવવાના કહીએ છીએ. ત્રીજો સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતો દર્શાવો. પછી છે ચોથો ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતા જણાવવાની છે. પછી પાંચમો પંચાયતી રાજ આવ્યા બાદ સામાજિક પરિવર્તન શક્ય બની છે સમજાવો. છઠ્ઠો નશીલા દ્રવ્યોનું વ્યસનના કારણે વિગતો સ્પષ્ટ કરો. પછી બસ આટલો જ છે આજનો વિડીયો.